નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। જેમ આપ સૌ મિત્રો જાણો છો કે અમારા દ્વારા એક હેલ્થ કોર્સ ચાલુ કરવામાં આવેલ છે। આ કોર્સ સંપૂર્ણ ફ્રી છે। આ કોર્સને રિલેટેડ તમારા જે હેલ્થને લગતા જે ટોપિક છે તેને રિલેટેડ એક વિડીયો આપણે ડેઈલી મૂકીએ છીએ અને આ વિડીયો તમને એવો હોય છે કે જે તમને આગામી પરીક્ષામાં જે હેલ્થના ટોપિક છે એફએડબલ્યુ એમપીડબલ્યુના તેને રિલેટેડ આ વિડીયો હોય છે। તો આ વિડીયો આપતા આપ સૌને મિત્રોને ખૂબ હેલ્પફુલ થશે। આ વિડીયોમાં આપણે જુદા જુદા ઘણા ટોપિક કવર કરી લીધા છે। મિડવાઇફરી, શરીર રચના, હ્યુમન બોડી, હ્યુમન હાઇજીન, ચાઇલ્ડ હેલ્થ, કોમ્યુનિટી જેવા અનેક ટોપિક કવર કરી લીધા છે। જો તમે અગાઉના રેકોર્ડેડ વિડીયો જોવા માંગતા હોય તો અમારા પ્લેલિસ્ટમાં જઈ હેલ્થ કોર્સમાં જઈ તમે એ વિડીયો જોઈ શકશો। આજે આપણે હેલ્થ સેન્ટર મેનેજમેન્ટનો ત્રીજો પાર્ટ જોઈ લીધો છે। આજે ચોથો પાર્ટ જોવાનો છે। આ ઉપરાંત આપ સૌ મિત્રોને જણાવું છું, આ વિડીયોના એન્ડમાં એક જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવશે। જેકપોટ પ્રશ્નનો જો તમે સાચો જવાબ આપશો તો અમારા તરફથી જે જૂના પેપર છે એપ્લિકેશનમાં ફ્રીમાં આપવામાં આવશે। તો ચાલો આપ સૌ મિત્રોને બેસ્ટ ઓફ લક। અને જેકપોટ પ્રશ્ન આજના જે વિડીયો છે એમાંથી જ હશે। તો આજનો વિડીયો આખો જુઓ અને જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપો। જે મિત્રો સાચો લાઈવ ટેસ્ટમાં સાચો જવાબ આપશે તે મિત્રો એલિજિબલ ગણાશે। તો ચાલો આપનો વધુ સમય નહીં લેતા શરૂ કરીએ આજને આપણો હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ પાર્ટ 4। આજના આ પાર્ટમાં આપણે શું જોઈશું તો વાર્ષિક આયોજન વિશે અમુક બાબતો આપણે જોઈ ગયા છે અગાઉ, તો એના વિશે આપણે બહુ ડિસ્કશન નહીં કરીએ। પહેલા પાર્ટમાં આપણે જોયું હતું, જે નથી જોયું એના વિશે ચર્ચા કરીશું કે વાર્ષિક આયોજન ક્યારે તૈયાર કરવાનું હોય તો કે 1 એપ્રિલ સુધીમાં તૈયાર કરવાનું હોય છે। પૂર્વ પ્રસ્તુતિ કેવી રીતે કરવી એ આપણે જોઈ ગયા। જોખમી સગર્ભા માતા કેટલી હોય છે તો અંદાજિત 15% હોય છે। એનિમિયાવાળી માતાની સંખ્યા કેટલી હોય છે તો કે અંદાજિત 50% હોય છે। તો આ પણ અમુક વસ્તુ યાદ રાખજો, જોખમી સગર્ભા માતા કેટલી હોય છે, એનિમિયાવાળી માતાની સંખ્યા કેટલી હોય છે, આવા બધી વસ્તુ પૂછાય છે। આ ઉપરાંત બીજી વસ્તુ શું પૂછાય છે તો આ ઉપરાંત જોખમી સગર્ભા માતા, જોખમી એનિમિયાવાળી માતા, નવજાત શિશુ જોખમી કેટલા હોય તો કે અંદાજિત જન્મોના કુલ જીવિત જન્મોના 10% હોય। 3 વર્ષથી નાના બાળકોની સંખ્યા કેટલી હોય તો 8% હોય। 5 વર્ષથી નાના બાળકોની સંખ્યા કેટલી હોય તો 13% હોય છે। આવી અગત્યની માહિતી યાદ રાખજો। આ બધી માહિતી આપણે અગાઉ ઓલરેડી ચર્ચા કરી ગયા છે। જો આપણે સર્વે કરેલો હોય, કામગીરીની સરખાવવાની હોય તો અગાઉના વર્ષ કરતાં 5% કરતાં ઓછું અને 25% કરતાં વધુ હોવી જોઈએ નહીં। પછી વર્કલોડની ગણતરી કેવી રીતે કરવી આ તમને ટૂંકમાં સમજાવી શકાય એવું છે નહીં। તો આના માટે તમે એચસીએમના અમારા પ્લેલિસ્ટમાં જે દાખલા કરીને બધા જ પ્રકારના દાખલા કેવી રીતે ગણવા એનું આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે। તો આને ટૂંકમાં અમે સમજાવી શકશું નહીં। જો તમારે ઘણી વખત આવો પ્રશ્ન પણ પૂછી જાય છે, અગાઉ એક વખત પૂછેલો હતો કે 5000ની વસ્તી હોય અને 20નો જન્મદર હોય તો એની સગર્ભા માતાની સંખ્યા શોધો અથવા તો બાળકોની સંખ્યા શોધો। આવો દાખલો અગાઉ એકવાર પૂછાયેલો હતો, તો આવો દાખલો પણ પૂછાઈ શકે છે। હવે જોઈએ ઓપન વાયલ પોલિસી। ઓપન વાયલ પોલિસી કેમાં લાગુ પડે તો કે ઓપીવી, આઈપીવી, ડીપીટી, ટીટી, ડીડી, પેન્ટાવેલેન્ટ, હેપેટાઇટિસ બી અને પીસીવી વેક્સિનમાં લાગુ પડે છે। ઓપન વાયલ પોલિસી એટલે શું તો કે એવી વેક્સિન કે જેને ઓપન કર્યા પછી આપણે લાંબા સમય સુધી એટલે કે 28 દિવસ સુધી વાપરી શકીએ છીએ। એક કરતાં વધારે સેશનમાં ઉપયોગ કરી શકીએ તો એને ઓપન વાયલ પોલિસી કહેવામાં આવે છે। તો આટલી વેક્સિન એવી છે કે જેને આપણે ઓપન વાયલ પોલિસીમાં કન્સિડર કરશું। 2 જ વેક્સિનને આવે, બીસીજી અને મિઝલ્સ, કારણ કે એને આપણે ખબર છે કે ઉપયોગ કર્યા ઓપન કર્યા પછી 6 કલાકમાં આપણે એને ડિસ્કાર્ડ કરવાનો હોય છે। હવે આજને આપણે સેશનમાં જોશું, ખૂબ જ અગત્યના ફૂલ ફોર્મ છે અને બીજા અગત્યના દિવસો જોશું। તો આ વિડીયો ખાસ મિસ ન કરતા। એઆરઆઈ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, આશા એક્રીડિએટ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, એએનએમ એએનસી એન્ટીનેટલ કેર, બીએચઓ બ્લોક હેલ્થ ઓફિસર, સીડીએચઓ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર। આનો પ્રશ્ન એમ પણ પૂછાય છે કે જિલ્લાના હેલ્થના વડાને શું કહેવાય તો સીડીએચઓ આવે છે। સીએનએએ કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ એપ્રોચ, બરાબર, ડોટ્સ ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ અંડર સુપરવિઝન, ડીડીકે ડિસ્પોઝેબલ ડિલિવરી કીટ, એફઆરયુ ફર્સ્ટ રેફરલ યુનિટ। ફર્સ્ટ રેફરલ યુનિટનો પ્રશ્ન એવો પૂછાય છે કે પ્રાથમિક સબ સેન્ટર લેવલે પ્રાથમિક એફઆરયુ તરીકે શું હોય છે તો પીએચસી આવે છે। પછી આઈએમઆર ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, આઈસીડીએસ
ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, LBW લો બર્થ વેઇટ, MMR ખાસ યાદ રાખજો મેટર્નલ મોર્ટાલિટી રેશિયો આવે છે. રેશિયો ખાસ કરીને 1 લાખની વસ્તીએ હોય છે. રેટ હોય છે તો એ કેટલાની વસ્તી હોય છે તો રેટ હોય છે એ 1000ની વસ્તી હોય છે. ANM આપણે બધાને આવડે, ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ. AKT એન્ટીકોક્સ ટ્રીટમેન્ટ જે ખાસ કરીને ટીબીમાં આપવામાં આવે છે. AFP એક્યુટ ફ્લેસિડ પેરાલાઇસિસ જે ખાસ કરીને પોલિયો માટે છે. BEE બ્લોક એક્સટેન્શન એજ્યુકેટર જે તાલુકા લેવલે શું કહેવાય ICની પ્રવૃત્તિ કરે છે. પછી CSC કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. CPR કપલ પ્રોટેક્શન રેટ અથવા તો કાર્ડિયો પલ્મોનરી રિસક્સિટેશન પણ કહેવામાં આવે છે. કપલ પ્રોટેક્શન રેટ અથવા કાર્ડિયો પલ્મોનરી રિસક્સિટેશન. DHO ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર. FHW ફિમેલ હેલ્થ વર્કર. જીવી જેન્સન વાયોલેટ ખાસ કરીને શેમાં વપરાય છે તો કે મોઢામાં ચેપ હોય અથવા તો નાળનો ચેપ હોય ત્યારે લગાવવામાં આવે છે. કેટલા ટકા તો કે મોઢાનો ચેપ હોય તો 0.25%, નાળનો ચેપ હોય તો 0.50%. IMNCI ખાસ પૂછાય છે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ. IFA આપણે બધાને આવડે, આયર્ન ફોલિક એસિડ. MDT મલ્ટીડ્રગ્સ થેરાપી જે લેપ્રેસીમાં ખાસ આપવામાં આવે છે. MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. આ સિવાય છે MCH મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. NTEP ટીબીનો જે હાલમાં RNTCP પ્રોગ્રામ બંધ કરી અને રિવાઇઝ કરવામાં જે પ્રોગ્રામ આવ્યો હોય NTEP છે. ખાસ પૂછાય RNTCPનું નવું નામ શું છે તો NTEP નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ. MTP મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. સાલ પૂછાય છે ક્યારે અમલમાં આવ્યો તો 1972, ક્યારે બન્યો તો 1971. યાદ રાખજો, બેમાં ભૂલ ન કરતા. ક્યારે બન્યો તો 1971, ક્યારે અમલમાં આવ્યો તો 1972. MIS મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન ઇવાલ્યુએશન સિસ્ટમ. NGO નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. NRHM નેશનલ રૂરલ હેલ્થ મિશન. NMEP નેશનલ મેલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ. ORS ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન અથવા સોલ્ટ. તો સોલ્ટ ક્યારે આવે તો કે ORS પાવડર ફોર્મમાં હોય તો સોલ્ટ આવે, અને સોલ્યુશન ક્યારે આવે જેનું આપણે સોલ્યુશન બનાવી નાખીએ ત્યારે. ORSનું કન્ટેન્ટ ખાસ યાદ રાખજો, ગ્લુકોઝ 13.5 ગ્રામ હોય. સોડિયમ પોટેશિયમ ક્લોરાઇડ કેટલા 1.5 ગ્રામ હોય. સોડિયમ સાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ કેટલા 2.6 અને 2.9 ગ્રામ હોય છે. ORT ઓરલ રિહાઇડ્રેશન થેરાપી ખાસ કરીને ડાયરિયામાં આપવામાં આવે છે ડિહાઇડ્રેશન થયેલું હોય ત્યારે. PPI પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન. PHC પ્રાઇમરી હેલ્થ સેન્ટર. RCH રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. RNTCP હવે ન પૂછાઈ શકે, ઓછો પૂછાઈ શકે કારણ કે એનું નવું નામ આવી ગયું આ NTEP. તો NTEP પૂછે. RNTCP શું હતું તો કે રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસ કંટ્રોલ પ્રોગ્રામ. NTCPનું રિવાઇઝ નામ હતું ને હવે એનું રિવાઇઝ કરીને પાછું NTEP કર્યું. TBA ટ્રેઇન બર્થ એટેન્ડન્ટ. TFR ટોટલ ફર્ટિલિટી રેટ. USC અર્બન હેલ્થ સેન્ટર. UPI યુનિવર્સલ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન. SC સબ સેન્ટર. BHG વિલેજ હેલ્થ ગાઈડ. TFR ટોટલ ફર્ટિલિટી રેટ. RTI રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન. STD સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિઝીઝ. MSS મહિલા સ્વાસ્થ્ય સંઘ. OTC ઓરિએન્ટેશન ટ્રેનિંગ કેમ્પ. IEC ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન. FIFO ખાસ પૂછે છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે પહેલાં આવેલી વસ્તુ હોય એને પહેલાં વાપરી નાખવી, પછી આવેલીને પછી વાપરવી જેથી કરીને એક્સપાયર્ડ થાય નહીં. MO મેડિકલ ઓફિસર. DPHN ડિસ્ટ્રિક્ટ પબ્લિક હેલ્થ નર્સ. MPHS મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર. EPI એક્સટેન્શન પ્રોગ્રામ ઓન ઇમ્યુનાઇઝેશન. IEC ઇન્ફોર્મેશન ઇવાલ્યુએશન કોમ્યુનિકેશન સિસ્ટમ. SET સર્વે એજ્યુકેશન એન્ડ ટ્રીટમેન્ટ. આ પૂછાયેલું છે અને પૂછાવાની શક્યતા છે. SET એટલે શું? સર્વે એજ્યુકેશન એન્ડ ટ્રીટમેન્ટ, જે ખાસ કરીને લેપ્રસીમાં વપરાય છે. HMIES હેલ્થ મેનેજમેન્ટલ ઇન્ફોર્મેશન એન્ડ ઇવાલ્યુએશન સિસ્ટમ. RT રેડિકલ ટ્રીટમેન્ટ, જે મલેરિયામાં આપવામાં આવે છે. યુનિસેફ યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ. યુનિસેફનું પણ પૂછાઈ શકે છે. યુનાઇટેડ
નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ, TNAI ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા, RNTCP અગાઉ આવી ગયું, VCTC વોલન્ટરી કાઉન્સિલ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર જે એડ્સ માટે ચાલતું એક પ્રકારનું કાઉન્સિલિંગ સેન્ટર છે. NSSK નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ પૂછાઈ શકે, NSSK. DBCS ડિસ્ટ્રિક્ટ બ્લાઇન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ. SNAI TNI છે એમ SNAI છે, SNAI એટલે સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા. VCNC વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશન સેન્ટર, VCNC. CMTC એટલે ચાઇલ્ડ માલન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર, અને NRC એટલે કે ન્યુટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટર. આ ત્રણેય ન્યુટ્રિશનને લગતી જે કુપોષિત બાળકો છે એના માટે ચાલતી એક પ્રકારની યોજનાઓ છે. VCNC વિલેજ લેવલે ચાલે, CMTC તાલુકા લેવલે ચાલે, અને NRC જિલ્લા લેવલે ચાલે છે, જેની આપણે યોજનાઓની ભાગ 3માં વાત કરી તેમાં ડિટેલમાં ચર્ચા કરી ગયા છીએ. આ બધા પ્રોગ્રામ આવ્યા છે. આ પ્રોગ્રામ વિશે તમારે ડિટેલમાં જોવું હોય તો આપણે ઓલરેડી ડિટેલ પ્રોગ્રામમાં ચર્ચા કરી ગયા છે. ભાગ 3 જોઈ લેજો, જેમાં બધી યોજનાઓની આપણે ચર્ચા કરેલી છે. NIPI નેશનલ આયર્ન પ્લસ ઇનિશિયેટિવ, PPE પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, WIPS વીકલી આયર્ન ફોલિક સપ્લિમેન્ટેશન જે ખાસ કરીને આયર્ન ફોલિક એસિડની દવાઓ સપ્લિમેન્ટેશન માટે બુધવારે જે દવા આપવામાં આવે છે એના માટેનો પ્રોગ્રામ છે. DIECO ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન ઓફિસર. NACO નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, ફૂલ ફોર્મ પૂછાઈ શકે, NACO નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. SAM સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન, SAM સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન. NHM નેશનલ હેલ્થ મિશન, JSSK આવી ગયું, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ. PMJY ખાસ અગત્યની યોજના અત્યારના સમય મુજબ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. ઇવિન ઇલેક્ટ્રિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક. અનમોલ ઇવિન ખાસ પૂછાઈ શકે, ઇવિન પણ હાલની નવી ટેકનોલોજી છે જે વેક્સિનનો સ્ટોક પણ જાણી શકીએ છીએ, અને વેક્સિન ફ્રીજ ખરાબ થઈ ગયું હોય તો ટેમ્પરેચર ડાઉન થયું હોય તો એનો પણ મેસેજ આવે છે. અનમોલ ઓક્ઝિલિયરી નર્સ મિડવાઇફ ઓનલાઈન. હાલમાં આપણે ગુજરાતમાં ટેકો ચાલે છે, આને જેવો જ પ્રોગ્રામ છે. લક્ષ્ય લેબર રૂમ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ઇનિશિયેટિવ. મેરા ઇન્ડિયા મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ ઇન્ડિયા. પોષણ યાદ રાખજો, પ્રાઇમ મિનિસ્ટર ઓરિજિન સ્કીમ ફોર હોલિસ્ટિક નરિશમેન્ટ. IM ટેકો ઇનોવેટિવ મોબાઈલ ફોન ટેકનોલોજી ફોર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર. યાદ રાખજો, ઇનોવેટિવ મોબાઈલ ફોન ટેકનોલોજી ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન ઓફિસર. HAART હાઈલી એક્ટિવ એન્ટી રિટ્રોવાયરલ થેરાપી, HAART હાઈલી એક્ટિવ એન્ટી રિટ્રોવાયરલ થેરાપી. ART હવે ઓછું પૂછાય, આ HAART પૂછાય છે. NQS આપણે ખબર જ છે, કોઈ પણ PSC CSCનું એનક્વાસ કરીએ છીએ તો નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ. CBV કોમ્યુનિટી બેઝ વોલેન્ટિયર. NSC નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, આ પણ પૂછાયું છે, ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. TSV ટિશ્યુ કલ્ચર વેક્સિન, અને HBsAg એટલે હેપેટાઇટિસ બી એન્ટીજન. આ બધા જ અગત્યના ફૂલ ફોર્મ આપણે ANMને લગતા જેટલા ફૂલ ફોર્મ આવે એટલા ફૂલ ફોર્મ આપણે અહીંયા કવર કરવાની કોશિશ કરી છે. આ ફૂલ ફોર્મને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હું તમને સ્ક્રીનશોટ લઈ શકાય એ માટે તબક્કાવાર હું કરી દઉં છું. આ પહેલો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ લ્યો, પછી બીજો આવશે ORT પછીનો અહીંથી આ બીજો સ્ક્રીનશોટ અહીંથી તમે લઈ શકો છો. પછી આપણે આનો ત્રીજો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ શકો છો. પછી આપણે આ ચોથો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. પછી અહીંથી પાંચમો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે, અને આ છઠ્ઠો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. સાતમો સ્ક્રીનશોટ. મોટાભાગના આપણે અહીંયા ફૂલ ફોર્મ કવર કરી લીધા
છે. હવે આપણે કવર કરશું આજના એવા જ અગત્યના વસ્તુ જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે, વર્લ્ડ અને નેશનલ ડે. આ ડે શરૂ કરીએ પહેલાં મિત્રો તમને ખાસ જણાવવાનું કે આવા જ અગત્યની માહિતી માટે તમે અમારી જુદી જુદી બુક્સ ખરીદી શકો છો, જેમાં આ બુક્સ છે જીએનસીના પેપર સોલ્યુશન છે. જો તમારા કોઈ જુનિયર આ વિડીયો જોઈ રહ્યા હોય તો તેને આ બુક્સ ખાસ સજેસ્ટ કરજો, જે એએનએમ જીએનએમ બંને માટે છે. બધા જ જીએનસીના છેલ્લા 10 વર્ષના પેપર જવાબ સાથે તમને મળી જશે. આ ઉપરાંત એક ડ્રીમ કોમ્બો તમારા માટે મિડવાઇફરી અને ચાઇલ્ડ હેલ્થનો છે, જે પણ તમને મળી જશે. આ ઉપરાંત માસ્ટર માઇન્ડ અને ગુજરાતી વ્યાકરણનો અને જૂના પેપરનો કોમ્બો છે, એએનએમ માટે છે, જીએનએમ માટે છે અને એમપીડબલ્યુ માટે પણ છે. જીએનએમ માટે સ્ટાફ નર્સ વિજય રથ પણ તમને ફ્રીમાં મળશે બુક સાથે. બુક સાથે 15,000 જેટલા વન લાઇનર પ્રશ્નોની પીડીએફ તમને ફ્રીમાં મળશે. વધુ માહિતી માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત તમે એક બીજી ક્વિઝ પણ, જે તમારા નવા સિલેબસ મુજબ ક્વિઝ પણ તૈયાર કરવામાં આવેલ છે. આ ક્વિઝમાં લગભગ 15,000 જેટલા એમસીક્યુ છે. રિઝનિંગના 2300, ગુજરાતી વ્યાકરણના 3100, જીકેના 5,000, ઇંગ્લિશના 1200 અને જૂના પેપરના 2,000થી વધુ એમસીક્યુ છે. આ ક્વિઝ ફક્ત 199 રૂપીસ 199 અને 149 રૂપિયામાં મળી જશે. એમપીડબલ્યુ માટે 149 છે, એએનએમ માટે 199 છે. ક્વિઝ 3 દિવસ માટે સંપૂર્ણ ફ્રી છે. જો તમને ગમે તો જ પેમેન્ટ કરવાનું છે. તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે ટ્રાય કરો. જો તમને એપ્લિકેશન ગમે તો જ પેમેન્ટ કરવાનું છે. 3 દિવસ સંપૂર્ણ ફ્રી છે. એકવાર ટ્રાય કરી લેવા. અને જો તમે ટ્રાય કરી હોય અને ગમી હોય તો તમારા બીજા મિત્રોને પણ ખાસ શેર કરજો. લગભગ 500થી વધુ વિદ્યાર્થી મિત્રોએ આ ક્વિઝ લીધેલી છે, તો એકવાર તમને જોવામાં કંઈ વાંધો નથી. તો ચાલો હવે આપણે શરૂ કરીએ આપણા હેલ્થ ડે. હેલ્થ ડેમાં કયા ડે ખાસ યાદ રાખવાના છે, તો આમાં બધા જ ડે આપણે કવર કરી લીધા છે. તો આપણે પહેલાં તમે સ્ક્રીનશોટ પણ સાથે સાથે લેતા જજો. 12 જાન્યુઆરી યુવા દિવસ છે. 23 જાન્યુઆરી દેશપ્રેમ દિવસ છે. 26 જાન્યુઆરી આપણે બધાને ખબર છે પ્રજાસત્તાક દિવસ છે. અને 30 જાન્યુઆરીએ એન્ટી લેપ્રસી દિવસ છે. 30 જાન્યુઆરી શહીદ દિવસ પણ છે. તો આ 5 દિવસ થઈ ગયા. 28 મે એ મેસ્ચ્યુરેશનાઇઝિંગ દિવસ છે, ખાસ પૂછાય છે. 28 મે એ મેસ્ચ્યુરેશનાઇઝિંગ દિવસ છે. 31 મે એ વિશ્વ તમાકુ વિરોધી દિવસ છે. જૂન માસને મેલેરિયા વિરોધી માસ અને જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. 5 જૂન એટલે પર્યાવરણ દિવસ અને 14 જૂન એટલે કે વિશ્વ રક્તદાન દિવસ. તો આટલાનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછીના છે આપણે યાદ રાખીશું કે 1 ફેબ્રુઆરીએ ડેફ એન્ડ ડમ દિવસ. 21 જૂને ફાધર્સ દિવસ. જો કે ફાધર્સ દિવસ રવિવારે હોય છે, એક્ઝેક્ટ 21 જૂને નથી હોતું, તો એમાં થોડુંક કરેક્શન કરી નાખજો. એની અહીંયા ખાલી ઇન્ટરનેશનલ યોગા દિવસ જ રાખજો, કારણ કે ફાધર્સ ડે છે, મધર્સ ડે છે, આ બધા દિવસ કેવા હોય છે તો કે કોઈ પણ રવિવારે આવતા હોય છે. પહેલા રવિવારે, બીજા રવિવારે, જે તે મહિનાને એવી રીતે હોય છે. 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ યાદ રાખજો, ખાસ અગત્યનો છે. 26 જૂન ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ ડે. 24 ફેબ્રુઆરી માતૃભાષા દિવસ. જુલાઈ મહિનો ડેન્ગ્યુ વિરોધી માસ. 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ અને 9 માર્ચે છે આંગણવાડી વર્કર દિવસ. તો સામે છે 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. 29 જુલાઈ વિશ્વ હિપેટાઇટિસ ડે. 1 થી 7મી ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ. એવી જ રીતે ઓગસ્ટને સપ્ટેમ્બર આવશે ને તો ન્યુટ્રિશન વીક આવશે. આ સ્તનપાન વીક છે ઓગસ્ટ, જ્યારે સપ્ટેમ્બરમાં કયું આવશે? ન્યુટ્રિશન વીક, પોષણ સપ્તાહ આવે છે. 15 માર્ચ વર્લ્ડ ડિસેબલ ડે. 16 માર્ચ મિઝલ્સ દિવસ. 22 માર્ચ વોટર દિવસ. 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ. 7 એપ્રિલ ખાસ અગત્યનું છે વિશ્વ આરોગ્ય દિવસ. એની થીમ પણ તમે ખાસ યાદ રાખજો કે 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ 2026ની થીમ શું છે. 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ. 20 ઓગસ્ટ વર્લ્ડ મોસ્કિટો ડે, ખાસ યાદ રાખજો, વર્લ્ડ મોસ્કિટો ડે 20 ઓગસ્ટ આવે છે. 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ અને 5 સપ્ટેમ્બરે છે શિક્ષક દિવસ. તો હવે જોઈએ એના પછીના અગત્યના. 11 એપ્રિલે છે નેશનલ સેફ મધરહુડ દિવસ. તો સામે 8 સપ્ટેમ્બરે છે વિશ્વ સાક્ષરતા દિવસ. 14 એપ્રિલે છે વર્લ્ડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દિવસ. હા, ખાસ વપરાય એ પૂછાઈ શકે, કારણ કે હાલમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એટલે કે સબ સેન્ટરને વધારે પ્રાયોરિટી આપવામાં આવે છે. તો 16 સપ્ટેમ્બરે છે ઓઝોન દિવસ. 14 એપ્રિલે છે આંબેડકર જયંતિ.
તો 21 સપ્ટેમ્બરે છે અલ્ઝાઇમર દિવસ. 17 એપ્રિલે છે હિમોફેલિયા દિવસ. તો 1 થી 7 ઓક્ટોબર છે મિડવાઇફ સપ્તાહ. 3 પ્રકારના સપ્તાહ આવ્યા, યાદ રાખજો. 1 થી 8 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ. સપ્ટેમ્બર હોય તો ન્યુટ્રિશન સપ્તાહ અને ઓક્ટોબર હોય તો મિડવાઇફ સપ્તાહ આવે છે. 20 એપ્રિલ છે બાળ મજૂરી દિવસ. 2 ઓક્ટોબર દિવસ છે વિશ્વ અહિંસા દિવસ પણ વપરાય, સ્વચ્છતા ભારત અભિયાન પણ વપરાય અને ગાંધી જયંતિ પણ વપરાય છે. 22 એપ્રિલે છે વર્લ્ડ અર્થ દિવસ. તો 10 ઓક્ટોબર 10-10 યાદ રાખજો, વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ. 25 એપ્રિલે છે વિશ્વ મલેરિયા દિવસ. ખાસ યાદ રાખજો, મલેરિયા દિવસ ક્યારે આવશે તો કે 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ છે. 14 ઓક્ટોબરે બાળ દિવસ છે, જે આપણા ચાચા નહેરુના યાદમાં. 30 એપ્રિલે છે એન્ટી ચાઇલ્ડ લેબર દિવસ. 15 ઓક્ટોબરે છે વિશ્વ ડાયાબિટીસ દિવસ. એપ્રિલનું છેલ્લું અઠવાડિયું છે વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક. કેવું વપરાય છે? વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક. જ્યારે 18 ફેબ્રુઆરી છે ઇન્ટરનેશનલ એન્ટી લેપ્રસી દિવસ. 1 મે યાદ રાખજો ગુજરાતનો સ્થાપના દિવસ છે, જીકેમાં પણ પૂછાઈ શકે અને હેલ્થમાં પણ પૂછાઈ શકે, અને વર્લ્ડ લેબર દિવસ છે. 1 ડિસેમ્બર છે વિશ્વ એઇડ્સ દિવસ. 5 મે છે ઇન્ટરનેશનલ મિડવાઇફ દિવસ. જ્યારે 10 ડિસેમ્બર છે વર્લ્ડ હ્યુમન રાઇટ દિવસ. 7 મે છે વર્લ્ડ અસ્થમા દિવસ. 11 ડિસેમ્બર છે યુનિસેફ દિવસ. 8 મે છે વર્લ્ડ રેડક્રોસ દિવસ. જ્યારે 10 ફેબ્રુઆરી છે નેશનલ ડીવોર્મિંગ દિવસ. 12 મે છે ઇન્ટરનેશનલ નર્સિસ ડે, ખાસ યાદ રાખજો. અને 21 મે છે ત્રાસવાદી વિરોધી દિવસ. તો મિત્રો, આ હતા અમારા આજનો લેક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અગત્યના હેલ્થ સેન્ટર મેનેજમેન્ટના વન લાઇનર જોશું. અને હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન. આજનો જેકપોટ પ્રશ્ન એ છે કે વર્લ્ડ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. જો તમારો સાચો જવાબ પડશે તો તમને અમારા એપ્લિકેશનમાં જૂના પેપર ફ્રીમાં 20થી વધુ પેપર જવાબ સાથે ફ્રીમાં એક્સેસ કરવા મળશે. તો ચાલો, થેન્ક યુ. ફરી મળીશું આવા જ નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ, થેન્ક યુ.